આપની આજ્ઞા ફેસબુક ઓપન કરું છે જયશ્રી. જયશ્રી આપણા જણામાં કોટી કોટી દંડવત. પણ આ પરમ પૂજ્ય 108 વિશાલ યોગેશ બાવાશ્રી બોમ્બે બિરાજો છો. આજના વચરામત કુથાત કો શિવલ્લભાતી સકી જે આપનું એ થઈ ગયું લાગે. મ્યુટ છે પણ મને લાગે સ્ટક થઈ ગયું છે વાઈફાઈ. જયશ્રી હેલો. હા જે અવાજ નથી આવતો? ના આમ ફ્રોઝન થઈ ગયું હતું. હા દંડવત પ્રણામ. પૂજ્ય 108 યોગેશ બાવાશ્રી બોમ્બે બિરાજો છો. આજના વચરામતના કુથાત કરો શિવલ્લભાતી સકી જે પાછું વાઈફાઈ નું લાગે. જે હા બોલો. હા જે આપ શ્રી શરૂ કરીએ. હા જે ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાદાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા જેનો વિડીયો જે આપશ્રીનો વિડીયો નથી. ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदे मम नमो भगवते तस्मै कृष्णाय अद्भुतकर्मणे रूपनाम विवेदेन जगत क्रीडति यो यतः. બધા જ વૈષ્ણવોને સત્સંગમાં જોડાયેલા છે બધાને ખૂબ આશીર્વાદ. 2 દિવસ પછી જન્માષ્ટમીનો ઉત્સવ છે. બહુ મોટો ઉત્સવ આપણા માટે, મહામહોત્સવ ગોકુલ ગામ. એની પણ આગામી બધા જ વૈષ્ણવોને ખૂબ વધાઈ. કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ થી આપણે ત્યાં સેવા પ્રણાલિકા શરૂ થાય છે. કીર્તન પ્રણાલિકા હોય કે સેવા પ્રણાલિકા હોય, આપણી પુષ્ટિ માર્ગની કૃષ્ણ જન્માષ્ટમીથી શરૂ થાય. કેમ કે જ્યાં સુધી પ્રભુનું પ્રાગટ્ય ન થાય ત્યાં સુધી સેવાનો ક્રમ કેવી રીતે શરૂ થાય? સૌથી પહેલા પ્રભુનું પ્રાગટ્ય અને પછી આગળનો ક્રમ બધું શરૂ થાય છે. તો પ્રભુ જે છે તે પ્રભુનું પ્રાગટ્ય થયું છે પોતાના ભક્તોને ભક્તિના ફલનું દાન કરવા માટે. તો આજે આપણે કૃષ્ણ જન્માષ્ટમી વિશે જ કઈ વિચાર કરશું. સૌથી પહેલા તો શ્રી કૃષ્ણ તત્વ વિશે વિચાર કરશું કે મહાપ્રભુજી શ્રી કૃષ્ણ કોને કહી રહ્યા છે? કેમ કે પુષ્ટિ માર્ગમાં મુખ્ય જે છે તે કૃષ્ણનો આશ્રય, કૃષ્ણની શરણાગતિ અને બ્રહ્મ સંબંધમાં કૃષ્ણને જીવ સમર્પણ કરે છે. અને પછી કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથા એ કૃષ્ણ ભક્તિનો ક્રમ ચાલે છે. તો શ્રી કૃષ્ણ નું જ્ઞાન તો જરૂરી છે ને. શ્રી મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણ જ્ઞાનદ ગુરુ.
શ્રી કૃષ્ણનું જ્ઞાન આપનારા, કૃષ્ણનું દાન કરનારા અને કૃષ્ણના સ્વરૂપને સમજાવનારા એવા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. તો આપણી ભક્તિ દ્રઢ કેવી રીતે થાય કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. તો કૃષ્ણની ભક્તિ જો આપણે કરવી છે તો ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મ્ય ને જાણીને જો આપણે કૃષ્ણ સેવા, કૃષ્ણ ભક્તિ કરીએ તો એમાં દ્રઢતા આવે, સ્થિરતા આવે, અન્યાશ્રય ન કરીએ તો આપણી ભક્તિમાં એક નિખાર આવે, અપરાધ ન થાય. પ્રભુનું મહાત્મ્ય જાણવું હોય તો ઠાકોરજીની સેવામાં અપરાધ ન થાય. એટલે શ્રી કૃષ્ણનું મહાત્મ્ય જાણવું જીવને અત્યંત આવશ્યક છે. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ જે છે એના માટે આપણે પરબ્રહ્મ તો કૃષ્ણ હિ. સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી કૃષ્ણ કોણ છે? પરબ્રહ્મ છે. અને બ્રહ્મ માટે આપણે ત્યાં ઉપનિષદમાં શું કહ્યું છે? સચ્ચિદાનંદ બ્રહ્મ. બ્રહ્મ જે છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બ્રહ્મની સત્તા જે છે તે અસીમ છે. સત એટલે સત્તા, બીંગ, ત્રણેય કાળમાં બ્રહ્મ અવિનાશી છે, સદા બિરાજે છે. અને ચિત્ત એટલે જ્ઞાનાત્મક સ્વરૂપ છે, સર્વજ્ઞ છે ભગવાન બ્રહ્મ. અને આનંદ એટલે અનંત. ભગવાન કેવા છે? અનંત સ્વરૂપ છે. એવું ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને એને જ ઉપનિષદ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ એટલે સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ અને અનંત સ્વરૂપ. એ બ્રહ્મનો કોઈ અંત નથી, આદિ અંત નથી. એવું અનંત સ્વરૂપ, અનંત લીલા શ્રી કૃષ્ણની છે. એટલે આપણે જુઓ, સૃષ્ટિમાં પણ તમે જોશો કે આ સૃષ્ટિ અનાદિકાળથી ચાલી આવી રહી છે. એનું શું, કયું આદિ ને કયું અંત કોઈને ખબર જ નથી. અને જેમ ગંગોત્રી યમુનોત્રીમાંથી જેમ જલ પ્રવાહ હજારો વર્ષોથી ચાલી આવી રહ્યું છે, એવી રીતે સૃષ્ટિનો પ્રવાહ પણ સતત ચાલી રહ્યો છે એ બ્રહ્મમાંથી. બ્રહ્મનો તો બધાનો આધાર છે. વિશ્વોત્પત્ત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પુરાણમાં મંગલાચરણ કર્યું છે ભગવાન શ્રી કૃષ્ણનું. તો ઠાકોરજીના ઠાકોર કૃષ્ણનું સ્વરૂપ સમજવા માટે બે વસ્તુ બતાવી કે સચ્ચિદાનંદ રૂપ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અને વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ સ્વરૂપ શ્રી કૃષ્ણ. અને તાપત્ર વિનાશાય, જે ભગવાનનું શરણ લે, જે ભગવાનની ભક્તિ કરે, એના ત્રણેય પ્રકારના દુઃખોને દૂર કરનારા, નષ્ટ કરનારા એવા ભગવાન કૃષ્ણને નમસ્કાર. તો આમાં બધી જ વસ્તુ આવી ગઈ આ શ્લોકમાં, કોઈ વસ્તુ નથી છૂટી. એ જે શ્રી કૃષ્ણ છે આનંદ રૂપ છે, અનંત છે. સૃષ્ટિ અનંત કાળથી ચાલી આવી છે. નવા નવા સ્વભાવના જીવો, નવા નવા બધાના ફેસ, નવા નવા વિચારો, વિવિધ પ્રકારની સૃષ્ટિ નિરંતર ચાલી રહી છે. તો એ બ્રહ્મ અનંત હોય તો જ આ પોસિબલ છે ને. એ તો ક્યાંથી પોસિબલ છે? સૃષ્ટિમાં એટલી અનંતતા લાગે છે આપણે આ બ્રહ્માંડમાં, તો જેમાંથી બ્રહ્માંડ પ્રગટ થયું એની અનંતતાનો શું આપણે વિચાર કરી શકીએ? તો એ બ્રહ્મ અનંત છે. આનંદ મતલબ છે અનંત. સચ્ચિદાનંદ રૂપમ તું બ્રહ્મ, એમ મહાપ્રભુજીએ પણ આજ્ઞા કરી. એને વ્યાપક છે, એ ભગવાન કેવા છે? વ્યાપક છે. કૃષ્ણ વ્યાપક છે. કૃષ્ણ તત્વ એટલે શું એ સમજાવી રહ્યા છે કે એ પરબ્રહ્મ હોવાના કારણે સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એ વ્યાપક રૂપ છે. દરેક દેશમાં, દરેક કાળમાં, દરેક સ્વરૂપમાં એ વ્યાપ્ત છે. એ શ્રી કૃષ્ણ પહેલા પણ હતા, હમણાં પણ છે અને ભવિષ્યમાં પણ છે. કેવલ 5000 વર્ષ પહેલાની હિસ્ટ્રીમાં કૃષ્ણ છે એવું નથી. એવું જે માને છે કે ખાલી આપણા જેવા પુરુષ મનુષ્ય કૃષ્ણ પ્રગટ થયા એમ જે માનતા હોય, એના માટે તો ભગવાને ગીતામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. એ લોકો ભગવાનનું સ્વરૂપ સમજતા જ નથી. જે આસુરી માયા છે એ માયાના કારણે એ પ્રભુના સ્વરૂપને નથી ઓળખી શકતા. જે મહાત્મા દેવી જીવ છે ભગવાનનું ભજન કરે છે, અને જે આસુરી છે, અહીંયા કહ્યું છે કે અવજ આનંદથી મા મૂઢા માનુષીમ તનુ માશ્રિતમ.
પરમ ભાવ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ. મારું જે પરમ તત્વ છે, ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે, એને ન જાણવા વાળા લોકો મૂળ છે. અને હું મનુષ્ય રૂપ શરીરમાં ધારણ કર્યું છે જીવનનો ઉદ્ધાર કરવા માટે, પણ મનુષ્ય રૂપથી એ મને સમજી રહ્યા છે, ઈશ્વર તરીકે સમજી નથી રહ્યા. એ લોકોની બુદ્ધિ તુચ્છ છે, એટલે એ લોકો મને સાધારણ મનુષ્ય માને છે. મોગાસ મોહ કર્માણો મોહ જ્ઞાન વિચેતસ રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ સ્થિતા. એ લોકોની આશા વ્યર્થ છે, એના કર્મ જ્ઞાન વ્યર્થ છે, વિક્ષિપ્ત ચિત્ત છે, અજ્ઞાની જન રાક્ષસી આસુરી અને મોહિની પ્રકૃતિથી એ લોકો મોહિત થઈ ગયા છે. પછી દેવી જીવ છે, એ લોકો ભગવાનનું ભજન કરે છે. મહાત્મા નસ્તુ મામ પાર્થ દેવી પ્રકૃતિમાં આશ્રિતા ભજંતી અનન્ય મનસો જ્ઞાત્વા ભૂતાદિમ વ્યમ. જે દેવી સૃષ્ટિ છે, દેવી જીવ એ મહાત્મા છે, તો મહાન આત્મા છે, જે મને સનાતન બધાનું કારણ અને અક્ષય સ્વરૂપ માનીને અનન્ય મનથી મારો અનન્ય આશ્રય કરીને નિરંતર મારું ભજન કરે છે. આ દેવી સૃષ્ટિ છે. એટલે ભગવાનને શ્રી કૃષ્ણને મનુષ્ય માનવા વાળા લોકો અજ્ઞાની મૂળ છે, એમ ભગવાન ગીતામાં આગળ કરી રહ્યા છે. કૃષ્ણ તત્વ અલૌકિક તત્વ છે, એ બ્રહ્મ છે. સચ્ચિદાનંદ રૂપમ તું બ્રહ્મ છે, પરબ્રહ્મ તું કૃષ્ણો હિ સિદ્ધાંત મુક્તવાદીમાંથી મહાપ્રભુએ આજ્ઞા કરી. અને કૃષ્ણાસ્માં કહ્યું પૂર્ણાનંદ હરિતસ્માન કૃષ્ણ આનંદ રૂપ છે. આનંદ હોવાના કારણે અનંત છે. અને આનંદના 6 ધર્મો બતાવ્યા છે. 6 ધર્મ ભગવાનમાં બિરાય છે, કૃષ્ણમાં. તો જયારે આપણે બ્રહ્મ કહીએ તો બ્રહ્મનો મતલબ છે જે સૃષ્ટિનું બ્રહ્મ એટલે આનંદ સ્વરૂપ. અને બીજું બ્રહ્મનું લક્ષણ છે કે જે આ સૃષ્ટિનું કારણ છે. એટલે સૃષ્ટિ જેમાંથી પ્રગટ, આખું જગત જેમાંથી પ્રગટ થયું છે, એનું કારણ એ બ્રહ્મ છે. જે માટીમાંથી ઘડા, સોનામાંથી સોનાના આભૂષણ, સોનું એનું કારણ છે. અને સોનું કારણ જ નથી, પણ એ કાર્યરૂપી જે આભરણો છે, આભૂષણ, એમાં પણ સોનું વ્યાપ્ત છે. એવી રીતે બ્રહ્મ સૃષ્ટિમાં રહેલું છે. વિશ્વોત્પત્તિ હેતવે. તો પરંતુ એ બ્રહ્મ સૃષ્ટિમાં એક્ઝોસ્ટ નથી થયું. બ્રહ્મમાંથી સૃષ્ટિ પેદા થઈ, સૃષ્ટિમાં બ્રહ્મ એક્ઝોસ્ટ થતું નથી. બ્રહ્મ એના કરતા ઘણું વધારે છે. ધ્યાનમાં આવી વાત? જો સોનામાંથી સોનાના આભૂષણો બને, તો આભૂષણ આપણને મળી જાય, એનાથી સોનું બધું આવી ગયું નહીં. સોનું તો હજી સોનાની જે ખાણો છે એમાં ઘણું સોનું પડેલું છે. તો બ્રહ્મ તો એના કરતા ઘણું વધારે છે. એટલે મહાપ્રભુજી કહે છે કે જગત બ્રહ્મરૂપેણ જ્ઞાતવ્યમ નતુ તત્ર આસક્તિ કર્તવ્યા. બ્રહ્મ જગત અતિરિચ્યતે. આ જગતને બ્રહ્મનું સ્વરૂપ માનો, જાણો બ્રહ્મનું માત્ર, બ્રહ્મની અનંતતા કેટલી છે કે આ અનાદિકાળથી સૃષ્ટિ ચાલી આવેલી છે. પણ બ્રહ્મ આટલું જ નથી, આ તો એક છાંટો માત્ર છે. જગત તો બ્રહ્મ તો એના કરતા ઘણો વધારે છે. એ બ્રહ્મના આધારે આખું બ્રહ્માંડ રહેલું છે, એમ આપણને શાસ્ત્ર કહે છે. એ જ વાત ભગવાને ગીતામાં કહી કે ભાઈ જો હું કોણ છું, તો કે આખી સમસ્ત સૃષ્ટિનો આધાર છું. અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલય તથા મત્ત પરતરમ ન અન્યત કિંચિત ધનંજય મયી સર્વમિદં પ્રોતમ સૂત્રે મણિ ગણાયવ. હે અર્જુન, આખા જગતનું ઉત્પન્ન કરવાવાળો હું છું, અને જગતનું પ્રલય સ્થાન પણ હું છું. આખા જગતનું મૂળ કારણ હું છું, અને મારાથી શ્રેષ્ઠ કોઈ કારણ નથી બીજું. મયી સર્વમિદં પ્રોતમ, મારામાં આખું આ જગત રહેલું છે. સૂત્રે મણિ ગણાયવ, જેમ દોરામાં મણિઓ પરોવાયેલી હોરાના આધારે રે, બધાનો આધાર દોરો છે, એવી રીતે એ બ્રહ્મ શ્રી કૃષ્ણ છે. એ બ્રહ્મ કૃષ્ણ છે. કોઈ મનુષ્ય, સામાન્ય મનુષ્ય કૃષ્ણ નથી. જે કૃષ્ણની ભક્તિની વાત આપણે કરી રહ્યા છીએ, જે કૃષ્ણનો જન્મ દિવસ ઉજવવાનો છે આપણે, અને જે કૃષ્ણનું જન્મ થયું, એ આ પરમ તત્વ પરબ્રહ્મ છે. એ વાત ક્યારેય ભૂલતા નહીં. તો એ પરબ્રહ્મ પરમાત્મા છે, સમસ્ત જીવોના આત્મા છે, સર્વેશ્વર છે, સર્વાત્મા છે, અને ભગવાન પણ છે. 6 ગુણો જેમાં હોય એને ભગવાન કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય,
આનંદના ધર્મો છે. પ્રભુ આનંદ સ્વરૂપ છે, એટલે આ 6 ધર્મો પણ એમાં બિરાજે છે. એવા ભગવાન છે. પ્રભુ વ્યાપક છે, સર્વત્ર પ્રભુની અંદર એક જેમ આપણે ભૂતકાળમાં નહોતા અત્યારે છીએ, ભવિષ્યમાં નહીં હોઈએ, એવું ભગવાનમાં નથી. ભગવાન તો પહેલાથી જ છે. અહમ એવ વાસમ અગ્રે. ભગવાને કહ્યું કે હું તો પહેલાથી જ છું. નાન્યત મારા સિવાય બીજું કોઈ હતું જ નહીં. પહેલા ભગવાન એકલા જ હતા. પછી આ સૃષ્ટિ પ્રગટ થઈ, અને પછી સૃષ્ટિ પછી લય થઈ જશે ત્યારે બી ઠાકોરજી એકલા જ બચશે, શ્રેષ્ઠ રહી જશે. ભગવાન છે. અને સર્વશક્તિમાન ભગવાન છે. સર્વશક્તિમાન, સર્વ સામર્થ્ય ભગવાનમાં રહેલું છે. કરતું અને કરતું અકરતું અન્યથા કરતું સામર્થ્ય ભગવાનમાં છે. એ આપણું યશગુણ છે. એ પોતાના સર્વ સામર્થ્યથી પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે. એટલે ભક્તો ભગવાનના યશોગાન કરે છે. એટલે સર્વ સામર્થ્ય સહિત સર્વત્ર અખિલાકૃત, જે મહાપ્રભુજી કૃષ્ણાષ્ટમીમાં આજ્ઞા કરે છે કે પ્રભુ સર્વ સમર્થ હોવાના કારણે જે ભગવાનના શરણે જાય એને ઠાકોરજી એનો હાથ પકડી લે છે. સર્વ સામર્થ્ય સહિત સર્વત્ર અખિલાકૃત, બધી જગ્યાએ ભગવાન જ બધું કરી રહ્યા છે. શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. શરણ આવેલોનો જે ભગવાનના શરણે જાય પ્રભુ એનો સરખી રીતે ઉદ્ધાર કરે છે. એવું પ્રભુનું યશ છે. અને એ પ્રભુ સ્વતંત્ર છે, કોઈને આધીન થઈને કાર્ય નથી કરી રહ્યા. આખી સૃષ્ટિ ભગવાનને આધીન છે. બધા દેવતાઓ, મુનિઓ, ઋષિઓ, બ્રહ્માજી દેવા બધા જ ભગવાનની આજ્ઞાથી સૃષ્ટિનું કાર્ય કરે સ્વરૂપ છે. કૃષ્ણ તો મૂળ સ્વરૂપ છે, ભગવાનના જ અવતાર છે. ભગવાન તો અવતાર છે. કૃષ્ણ ભગવાન સ્વયં. બધા જ અવતારો, કોઈ અંશા અવતાર છે, કોઈ કલા અવતાર છે, કોઈ આવેશ અવતાર છે. અલગ અલગ પ્રભુના અલગ અલગ કાર્ય માટે પ્રભુના અવતાર થયા. બધા જ અવતાર અપ્રાકૃત આનંદાત્મક છે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ આ પણ ભગવાનના ગુણાવતાર છે. સૃષ્ટિની ઉત્પત્તિ માટે, સૃષ્ટિનું પાલન કરવા માટે, સૃષ્ટિનું લય કરવા માટે પ્રભુ આ 3 અવતાર પણ ધારણ કર્યા. બ્રહ્મા, વિષ્ણુ, શિવ આ બધા કૃષ્ણના જ અવતારો છે. તો એ અવતારને આપણે જાણવા, એમનું સન્માન કરવું એ ભગવાનનું સામર્થ્ય છે. પણ આશ્રય અને ભક્તિ તો કૃષ્ણની કરવી. સમજ્યા ને? બધું ભગવાન બન્યા હોવા છતાં પણ આશ્રય કોનો કરવો? કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણનો જ આશ્રય કરવો, કૃષ્ણની જ ભક્તિ કરવી. મૂળ તો બધાના ભગવાન છે ને. આખી સૃષ્ટિના મૂળ કોણ છે? ભગવાન છે. ઊર્ધ્વ મૂલમ અધઃશાખમ અસ્વસ્થ પ્રભુરવ્યમ છંદોસ્ય પ્રણાની યસ્તમ વેદસ વેદેવિદ. ગીતાજીમાં ભગવાન કહે છે કે ભગવાન બધાના મૂળ છે. તો મૂળનું સિંચન કરવાથી આખા વૃક્ષને પોષણ થઈ જાય છે. એવી રીતે ભગવાનની આશ્રય કરશો, ભગવાનની ભક્તિ કરશો તો બધાને પોષણ થઈ જાય છે. એટલે કે છે કે આકાશમ પતિતમ તોયમ યથાગતિ સાગરમ સર્વત્ર ગચ્છતિ. આકાશમાંથી પાણી પડે વરસાદનું તો નદી નાળા ભરાઈ જાય, સરોવર નદી જાય, અંતે પાણી બધું સમુદ્રમાં જાય છે. એવી રીતે બધા જ કૃષ્ણના જ રૂપ હોવાની કોઈને પણ નમસ્કાર કરશો ઇનડાયરેક્ટલી તો બધું ભગવાનને જ નમસ્કાર પહોંચશે. સર્વદેવ નમસ્કાર કેશવ પ્રતિ ગચ્છતિ. પણ એક ડાયરેક્ટ નમસ્કાર પ્રભુને કરો અને એક બીજા દેવને આશ્રય કરીને નમસ્કાર કરો, બંનેમાં ફરક છે. શું ફરક છે? ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે એક નમસ્કાર વિધિપૂર્વક છે અને એક નમસ્કાર અવિધિપૂર્વક છે. જો આ 9મા અધ્યાયમાં છે, યેપી અન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધાન્વિતા યેપી મામેવ કૌંતેય યજંતી અવિધિપૂર્વકમ. યદ્યપી શ્રદ્ધાથી યુક્ત થઈને સકામ ભક્ત મને છોડીને બીજા દેવતાઓનું આશ્રય કરે, પૂજન કરે, અંતે તો એ મને જ ભજી રહ્યા છે. કેમ કે બધું પ્રભુ પોતે જ બન્યા છે ને. ઠાકોરજી દ્રષ્ટિથી વિચાર કરીએ બધું ભગવાનનો જ ભજન કરે છે. પણ
જે ભજન કરનારો વ્યક્તિ છે એની બુદ્ધિમાં ભેદ છે. એ કૃષ્ણના સ્વરૂપને સમજતો નથી. એ કૃષ્ણને અલગ માને છે, દેવને અલગ માને છે. એટલા માટે એ દેવતાઓનું પૂજન કરવા કર્યું તો કૃષ્ણનું પૂજન થયું, તો કૃષ્ણનું ઇનડાયરેક્ટ થયું, ડાયરેક્ટ ન થયું, અવિધિપૂર્વક થયું. એના કારણે એને જે ફલ મળશે એ પણ મૂળ રૂપ કૃષ્ણમાં એ પ્રાપ્ત નહીં થાય. યાંતિ દેવવ્રતા દેવાન પિતૃ યાંતિ પિતૃવ્રતા. દેવતાઓનું પૂજન કરવાના દેવતાઓને પ્રાપ્ત થાય, પિતરોને પૂજન કરવાના પિતરોને પ્રાપ્ત થાય. ભૂતાની યાંતિ ભૂતેજ્યા. એ ભૂતના પ્રાણી માત્ર બીજાનું ભજન કરે તો એ તે પ્રાણીને પ્રાપ્ત થાય. અને મધ્યા જીનોપી મામ યાંતિ, એટલે જે મારું ભજન કરે છે, મારું યજ્ઞ કરે છે, એને મારી પ્રાપ્તિ થાય છે, એનો પુનર્જન્મ થતો નથી. એટલા માટે કહ્યું છે કે ભાઈ ભગવાનનું આશ્રય લો, ભગવાનનું ભજન કરો. બીજાનું ભજન કરવાથી તમને મુક્તિ નહીં મળે. એટલા માટે જ 8મા અધ્યાયમાં ભગવાન કહે છે આ બ્રહ્મ ભ્રમાલોકા પુનરાવર્તિનો જનો મામ ઉપેત્ય કોંતે પુનર્જન્મ વિદ્યતે. બ્રહ્મલોક પર્યંત જેટલા બી લોકો છે આખા બ્રહ્માંડમાં, જેમાં બધા લોકપાલ દેવતાઓ બધાનું સ્થાન છે અલગ અલગ લોકમાં, તો એનું ભજન કરવાથી તમને એનો લોક મળશે, પણ પુનર્જન્મ તો થશે જ. જે ભગવાનનું ભજન કરે છે એનો પુનર્જન્મ નથી થતો, એને નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત થાય છે. એવું ઠાકોરજીનું મહાત્મ્ય છે. એ બધાના મૂળ છે, સમજ્યા ને? તો પરબ્રહ્મ નો મતલબ સચ્ચિદાનંદ સ્વરૂપ, સત્યમ જ્ઞાન અનંત સ્વરૂપ, જેમાંથી વિષ્ણુની ઉત્પત્તિ લય થાય તે બ્રહ્મ. અને પરમાત્મા દરેક જીવાના હૃદયમાં બિરાજમાન પરમાત્મા, તો એ કૃષ્ણ પરબ્રહ્મ પણ છે, પરમાત્મા પણ છે અને ભગવાન પણ છે. કેમ કે 6 ગુણ આનંદના આનંદરૂપ હોવાના કારણે 6 ધર્મ ભગવાનમાં બિરાજે છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, વ્યાપકતા એમનું ઐશ્વર્ય ગુણ છે, અવિનાશી પણ એમનું વીર્ય ગુણ છે, સર્વશક્તિમાન હોવું એમનું યશ ગુણ છે, સ્વતંત્ર છે ભગવાનની શોભા છે. ભગવાન કોઈને આધીન નથી. પ્રભુ જે છે તે પૂર્ણ જ્ઞાન ક્રિયા શક્તિ વાળા છે, તો કોઈના પર ડિપેન્ડ નથી. બધું પોતાની સ્વતઃ ઈચ્છાથી બધું કરે છે. વિવેક અસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરીષ્યતિ. પ્રભુ પોતાની ઈચ્છાથી બધું કરશે. એ જ પ્રભુનું શ્રી ગુણ શોભા છે. અને પ્રભુ પોતે જ બધું બન્યા છે. ભગવાનને બધું જ્ઞાન છે, સર્વજ્ઞ છે. એમને કઈ આપણે બતાવવાની જરૂર છે? એમનું જ્ઞાન ગુણ છે. એટલા માટે મહાપ્રભુજી વિવેક ધૈર્ય માગ્યા કરે કે ભાઈ પ્રભુથી યાચના કરવાની કોઈ આવશ્યકતા નથી. કેમ? પ્રભુને તો ભક્તોની બધી વાત પોતે જ જાણે છે પહેલાથી. પ્રાર્થી તેવા તત કિમ સ્યાત સ્વામી અભિપ્રાય સંશયાત સર્વત્ર સર્વભી સર્વ સામર્થ્યમ એવ છે. તો ઠાકોરજીને પ્રાર્થના કરવાથી કશો લાભ નથી. કેમ કે ઠાકોરજીનો શું આપવાની ઈચ્છા છે આપણને એનું જ્ઞાન નથી. પ્રભુ આપણું હિત થાય એવું જ આપણને આપવાના છે. આપણે કઈક બીજું માંગી બેસીએ તો સેવકનો ધર્મ હનન થાય છે. કે બધું ભગવાનનું જ છે સર્વત્ર, એટલે એ બધું જ જાણે છે, સર્વજ્ઞ છે. એટલે શા માટે પ્રાર્થના કરવી? નવરત્નમાં પણ આગળ કરે છે કે ભાઈ સર્વે સર્વાત્મા નિજેચ્છા કરીષ્યતિ. પ્રભુ તો બધા ઈશ્વર છે અને બધાની આત્મા ભગવાન છે, બધાના મૂળ કારણ ભગવાન છે, બધાનું અસ્તિત્વ ઠાકોરજીના કારણે છે. અને પોતાની નિજેચ્છા પોતાની સ્વતંત્ર ઈચ્છાથી કરશે. એટલે એમાં સર્વજ્ઞ છે, એટલે એમને કઈ આપણે બતાવવાની જરૂર નથી. એવું ભગવાનનું જ્ઞાન ગુણ છે. અને છેલ્લું વૈરાગ્ય ગુણ છે કે ભગવાન જે છે તે જીવની જેમ આ પ્રાકૃત જગતમાં આસક્ત નથી, પરંતુ પ્રાકૃત ગુણ રહિત ભગવાન છે, અલૌકિક ભગવાન છે. પ્રાકૃત ધર્મ અનાશ્રમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. તો પ્રભુ તો પ્રાકૃત ગુણ રહી છે એવું ભગવાનનું વૈરાગ્ય ગુણ છે. આમ 6 ગુણ ભગવાનમાં કૃષ્ણમાં છે. કૃષ્ણ પરબ્રહ્મ છે, કૃષ્ણ પરમાત્મા છે, કૃષ્ણ ભગવાન છે. પછી કે છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવું સર્વશક્તિમાન જે તત્વ છે તે જયારે ભૂતલ પર પ્રગટ થાય તો આપણે એમને શું કહીશું? કૃષ્ણ. કદાચિત જગત ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણેવ પ્રાદુર્ભૂત કૃષ્ણ ઇતિ ઉચ્યતે. આ જગતના ઉદ્ધાર કરવા માટે ક્યારેક જયારે આ પરમ કાષ્ઠા પરમ તત્વ પોતાના સંપૂર્ણ સામર્થ્ય સાથે ભૂતલ ઉપર પ્રગટ થઈ જાય તો આપણે એ તત્વને શું કહીશું? કૃષ્ણ. વૈકુંઠમાં બિરાજે તો ભગવાન, અને જગતમાં આપણા માટે પ્રગટ થાય ઉદ્ધાર કરવા માટે તો શ્રી કૃષ્ણ. કેમ? કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ
કૃષ્ણથી ઇતિ કૃષ્ણ, જે બધાને ખેંચે પોતાની તરફ મેગ્નેટની જેમ, એ કૃષ્ણ છે. તો પોતાના જીવોનો ઉદ્ધાર કરવા માટે જે જીવ ભગવાનના છે એ સંસારમાં આસક્ત થઈ ગયા હતા, ઠાકુરજીને ન ગમ્યું, ઠાકુરજી એની વચ્ચે પ્રગટ થઈ ગયા. એ જ પ્રભુની જન્મલીલા છે. ઠાકુરજી એમની વચ્ચે પ્રગટ થઈ ગયા અને પ્રભુએ પોતાની તરફ બધાને ખેંચ્યા. કૃષ્ણ છે ને, પોતાની તરફ ખેંચે છે. અને આનંદ સ્વરૂપ, કૃષ્ણનો મતલબ સદાનંદ પણ થાય. ઋષિ ભૂવાચક અસ્ય નિવૃત્તિવાચક ભયો એક્ય પરબ્રહ્મ કૃષ્ણ અભિધીયતે. કૃષ્ણ શબ્દ 2 અક્ષરથી બન્યો છે, કૃષ્ણ અને ણ. તો કૃષ્ણ મતલબ સત્તા, ણ એટલે આનંદ. તો કૃષ્ણ મતલબ સદાનંદ. તો આનંદ હોવાના કારણે બધા એની તરફ ખેંચાઈ ગયા. જો જીવ માત્ર જે બી કઈ કામ કરે છે આ સંસારમાં, તેના માટે કરે છે? આનંદની પ્રાપ્તિ માટે. તો આનંદ તો ગોલ બધાનો છે. નાસ્તિક હોય, આસ્તિક હોય, કોઈ પણ જીવ હોય, જીવ જંતુ, બધાને આનંદની ઈચ્છા છે. તો આનંદ બધાને ખેંચે છે. એ આનંદ ખરેખર આ જગતમાં તો છે નહીં. જગત તો નિરાનંદ છે. એ આનંદ સ્વરૂપ તો ભગવાન છે, શ્રી કૃષ્ણ છે. તો જીવ અજ્ઞાનના કારણે કૃષ્ણને છોડીને અને આ જગતની વસ્તુઓમાં આનંદ શોધવા જઈ રહ્યો છે. પણ એ શોધે તો છે, ભટક્યા કરે છે. તો કૃષ્ણમાં જશે તો આનંદ પ્રાપ્ત થશે. જગત નિરાનંદ, જીવ ગુપ્તાનંદ, હરિ પૂર્ણાનંદ. તો જેને આનંદ પ્રાપ્તિની ઈચ્છા હોય એને હરિનું ભજન કરવું. ભગવાન મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા સુબોધનીમાં. તો એ આનંદ બધાને ખેંચે છે પોતાની. એટલા માટે શ્રી કૃષ્ણ છે. અને બધા પાપને પણ નષ્ટ કરે, પાપને ખેંચી લે, એનું નામ કૃષ્ણ. એટલા માટે સદા કૃષ્ણનો આશ્રય કરો. બધા વૈષ્ણવો શ્રી કૃષ્ણ શરણમ મહામંત્રનું સદા જપ કરો. તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણ મમ વદત પ્રિય સત હે મિત્ર મેમતી. મહાપ્રભુજી આજ્ઞા કરી. એટલે કૃષ્ણનો આશ્રય સૌથી પહેલા પુષ્ટિ માર્ગમાં જીવ આવે તો કૃષ્ણ નામનું દાન ગુરુ પાસે લે. અષ્ટાક્ષર મંત્રનું દાન લે. અષ્ટાક્ષર મંત્ર થી આપણે કહીએ કૃષ્ણ મારા સ્વામી છે, હે શ્રી કૃષ્ણ આપ મારા મૂળ કારણ આધાર છો, જેના આધારે મારું બધું કાર્ય થાય છે. એટલે હે શ્રી કૃષ્ણ આપ જ મારી રક્ષા કરવા વાળા છો, એવો ભાવ અષ્ટાક્ષર મંત્રમાં સદા રાખીને જપ કરવો. શ્રી કૃષ્ણ શરણમ એટલે રક્ષા કરવા વાળા, મમ મારી રક્ષા કરવા વાળા છે, એવો ભાવ રાખવો. યદુક્તમ તાચરણૈ શ્રી કૃષ્ણ શરણ મમ અત વયમ નિશ્ચિત્યમ એહી કે પારલૌકિકે. જગા કરી કે ભાઈ અમારા પિતૃચરણે આ મહામંત્રનું દાન કર્યું, અષ્ટાક્ષર મંત્ર, એના કારણે અમને લોક પરલોકમાં નિશ્ચિંતા થઈ ગઈ બધી રીતે. હવે અમને કોઈ ચિંતા નથી. બધી જગ્યાએ ઠાકુરજી અમારા રક્ષા કરવા વાળા છે. હવે અમને શું ચિંતા છે? એટલે ક્યારે અન્યાશ્રય ન કરો. પૂર્ણ વિશ્વાસ ઠાકોરજીમાં રાખો કે પ્રભુ જે કરશે તે સારા માટે કરશે. અષ્ટાક્ષર મંત્રનું જપ કરતા રહો. એનું નામ શ્રી કૃષ્ણ છે. કે આપણા ઉદ્ધાર માટે ભગવાન પ્રગટ થયા છે ને. તો પ્રભુનું જે છે એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે સર્વોદ્ધારો પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર બભુવઃ. બધાના ઉદ્ધાર માટે જેમનું અંતઃકરણ છે એવા કૃષ્ણનું પ્રાગટ્ય થયું. તો કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ છોડીને શા માટે ભૂતલ પર પધાર્યા? કે દેવી સૃષ્ટિ હેરાન થઈ રહી હતી, દુઃખી થઈ રહી હતી, અધર્મ વધી રહ્યો હતો. એ બધાને ઠાકુરજી જે છે તે ઉદ્ધાર કરવા માટે, બધાનો સંસાર દુઃખમાંથી છોડાવીને અને પોતાનો આનંદ આપવા માટે એ પ્રભુ જે છે તે પ્રગટ થયા છે. તો એટલા માટે પ્રભુએ અહીંયા જન્મ લીધો. નહીં તો પ્રભુને અહીંયા જન્મ લેવાનું શું લીધું? આપણે તો પ્રારબ્ધ ભોગવા માટે અહીંયા આવ્યા છીએ. પણ આપણા આચાર્ય છે, આપણા બધા અવતારો છે, કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય છે, એ કોઈ વિશેષ પ્રયોજનથી થયું છે. એ જ વાત ગીતામાં પણ ભગવાને આજ્ઞા કરી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય. એટલે ઠાકોરજી આવું જન્મ કેમ થાય છે પ્રભુનો એના કારણ બતાવ્યા કે યદા ધર્મ અધર્મસ્ય તદાત્માન સજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય વદામી સંભાવામી યુગે યુગે. એટલે કહી રહ્યા છે ભાઈ, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, અધર્મની વૃદ્ધિ થાય,
ત્યારે ભગવાન કહે છે સાકાર સ્વરૂપથી હું અવતાર ધારણ કરું છું અને પરિત્રાણ સાધુના મારા જે ભક્તો છે, જે સાધુ પુરુષ છે, એમનો ઉદ્ધાર કરવા માટે અને પાપીઓનો વિનાશ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે દરેક યુગમાં મારો અવતાર થાય છે. પણ દરેક અવતાર જે છે તે પૂર્ણ અવતાર જરૂરી નથી. કૃષ્ણનો જે અવતાર છે એ તો પૂર્ણ અવતાર છે, બાકી બધા કૃષ્ણના જ અવતાર છે. પણ એક અવતારી અને એક અવતાર બંનેમાં ફરક છે. અખંડ પૂર્ણ જ્ઞાન શક્તિ, પૂર્ણ ક્રિયા શક્તિ પ્રગટ થાય એ પૂર્ણ અવતાર છે. અને જે કાર્ય કરવું હોય એટલું જ કાર્ય માટે એટલું સામર્થ્યથી પ્રગટ થાય એને આપણે શું કહીશું કે એ અંશા અવતાર કે આવેશ અવતાર, કલા અવતાર છે. તો પ્રભુ જે છે તે પૂર્ણ અવતાર છે. એ પ્રભુ જે છે તે સ્વતંત્ર હોવાના કારણે પોતાની પ્રકૃતિને પોતે વશ રાખીને પ્રગટ થાય છે. પ્રકૃતિ અધીન, આપણે તો પ્રકૃતિથી અધીન છે જન્મ લીધું છે. પણ એટલે અજોપી સન્ન અવ્યાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્માયા. પ્રભુ શું કહે છે? હું તો અજન્મા છું, મારો કોઈ જન્મ થતો જ નથી, હું તો અવિનાશી સ્વરૂપ છું, ભગવાનના જન્મ મૃત્યુ હોતા જ નથી. સમસ્ત પ્રાણીઓના પ્રભુ કેવા છે? ઈશ્વર છે, બધા પ્રાણીઓને પોતે કંટ્રોલ રાખનારા છે. પણ પોતાની જે પ્રકૃતિ છે એને અધીન કરીને પોતાની યોગ માયાથી પ્રભુ જન્મ લે છે, પ્રગટ કરે છે. અજન્મ હોવા છતાં પણ એ જન્મ લે છે. એટલા માટે જન્મને આપણે જન્મ લીલા કહીએ છીએ. લીલા કરવું ખાલી જન્મ નથી, જન્મ લીલા છે. પ્રભુના ખાલી કર્મ નથી, પ્રભુ તો લીલા કરે છે. કેમ કે આપણે જે કહીએ છીએ કર્મ છે, કેમ કે કર્મથી પાપ પુણ્ય થાય એટલે આપણું બંધન થાય. ભગવાન જે કરે છે એ તો કેવલ નટની જેમ લીલા કરે છે. નટ જેમ એક્ટિંગ કરે, અભિનય એક્ટર, તો એ તો કઈ કોઈ સ્વાર્થથી થોડી એક્ટિંગ કરે છે, એ તો કેવલ અભિનય કરે. એવી રીતે ભગવાન પણ પોતાની લીલા માટે પ્રગટ થયા છે અને ભક્તોના દુઃખ દૂર કરવા માટે. એટલા પે અજોપી અજન્મા હોવા છતાં પણ પ્રભુ જે છે તે પ્રગટ થાય છે, પ્રકૃતિને અધીન કરીને. ભગવાન પ્રકૃતિને અધીન નથી, પ્રકૃતિ ભગવાનને અધીન છે. એવી રીતે ઠાકોરજી પ્રગટ થાય છે. એટલા માટે પ્રભુની બધી લીલા દિવ્ય છે. જન્મ કર્મ છે મે દિવ્યમ યો વેતી તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. એટલે ભગવાન કહે છે કે મારા જન્મ અને મારી લીલાઓ બધી આનંદાત્મક છે, દિવ્ય છે, એમ જાણીને તત્વથી ભગવાનનું સ્વરૂપ અલૌકિક જાણીને જે ભગવાનની સેવા કરે, ભગવાનનો આશ્રય લે, ભગવાનની ભક્તિ કરે, એને પુનર્જન્મ થતો નથી, એને તો ભગવત પ્રાપ્તિ થાય છે. તો આપણે પ્રભુનું મહાત્મ્ય જાણીને પ્રભુની સેવા કરવી જોઈએ. મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ. એટલે 9મા અધ્યાયમાં પણ પ્રભુ એ જ વાત કરી કે પ્રભુ જે છે તે બધાના ઈશ્વર છે, પ્રકૃતિને પણ પોતે આધીન કરીને ભગવાન પ્રગટ થાય છે. પણ જે મનુષ્ય મૂળ લોકો છે એ લોકો ભગવાનના સ્વરૂપને સમજી શકતા નથી. પ્રકૃતિમ સામ અવસ્થભ્ય વિસૃજામી પુનઃ પુનઃ ભૂતગ્રામ અવશ્યમ પ્રકૃતિ વશાત. પોતાની પ્રકૃતિને સ્વીકારી સ્વભાવથી એ પરતંત્ર સંપૂર્ણ બ્રહ્માંડનો વારંવાર રચના કરે છે. પ્રભુ ઠાકોરજી સર્વેશ્વર છે, એવું ભગવાનનું સ્વરૂપ છે, એવી ભગવાનની આ જન્મ લીલા છે. તો એ વાત અહીંયા સમજો કે ઠાકોરજી જે છે તે કૃષ્ણ જે અલગ અલગ નામ રૂપથી જગતમાં રમી રહ્યા છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાદ્ભુત કર્મ. એટલા માટે આપણે મહાપુરુષ સૌથી પહેલા મંગલાચરણમાં ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. અને એ શ્રી કૃષ્ણ કેવા છે? અદ્ભુત કર્મ કરવાવાળા છે. અદ્ભુત કર્મ ભગવાનનું એવું છે કે જે આપણે ઈશ્વર પૂર્ણ અવતારથી પ્રગટ થાય કેમ ખબર પડે? કે પ્રભુના અદ્ભુત કર્મથી ખબર પડે. અદ્ભુત કર્મ અહીંયા બતાવ્યું કે અસાધનમ સાધનમ કરોતી. જે મોક્ષના સાધન નથી એને પણ ઠાકોરજી સાધન બનાવીને મોક્ષ આપી દે તો સમજો આ પૂર્ણ તત્વ પ્રગટ થયા છે. જેમ આપણે ત્યાં ભગવાન અદ્ભુત કર્મ કૃષ્ણનો શું બતાવ્યો કે કામ ક્રોધ વગેરે મોક્ષના સાધન નથી, એ તો નરકના દ્વાર છે, ભગવાન પોતે ગીતામાં કહ્યું છે. પણ એને પણ સાધન બનાવીને અને જો કોઈ ભગવાનથી જોડાય તો કે છે કે ગોપ હોય, ગોપી, આ બધા કામથી ભગવાનનું ભજન કર્યો, કંસે ભયથી, શિશુપાલે દ્વેષથી, પછી ગાય મૃગ પશુ પક્ષી બધા તો બિચારા દેવી, એ લોકો તો મોહ થઈ ગયો, તો એમને તો કઈ
જ્ઞાન હતું નહીં, પણ બધાને ઠાકુરજીએ પોતાના અલૌકિક સામર્થ્યથી બધાનો ઉદ્ધાર કર્યો. તો પરબ્રહ્મ પ્રભુ ન હોત કૃષ્ણ, તો વગર સાધન વાળા જ્ઞાન રહિત જીવનો ઉદ્ધાર કેવી રીતે કરત? ઠાકુર કૃષ્ણ પરમતત્વ છે, પરબ્રહ્મ છે, એટલા માટે આવા જે જીવો છે, જે નિસ્સાધન જીવો છે, એનો પણ ઠાકોરજી ઉદ્ધાર કર્યો છે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે અતો વયમ નિશ્ચિંતા જાતા સર્વતે વહી. શ્રી વિષાજી ટિપ્પણીમાં આજ્ઞા કરી છે. એટલે નિસ્સાધનના ફલ સ્વરૂપ આ ભગવાનનું પ્રાગટ્ય થયું વ્રજમાં. એટલે શ્રી મહાપ્રભુજી કે હવે અમને કોઈ ચિંતા નથી. હવે જે દેવી જીવ નિસ્સાધન છે આપણા જેવા, એ બધાનો ઉદ્ધાર થશે જે કૃષ્ણનો આશ્રય લેશે એનો. એટલે અન્યાપૃતમ નિશિશયાન અતિશ્રમેણ વૈકટમ ઉપનિષ્યતિ. ભાગવતમાં કહ્યું છે કે આ વ્રજના જે વાસી હતા કેવા હતા કે રાત્રિ દિવસ આખો દિવસ તો કામ ધંધો કરતા અને રાત્રે શ્રમથી સુઈ જતા. એવી રીતે બીજા કોઈ સાધન તો કરતા નહોતા આત્મકલ્યાણના. એમને પણ ઠાકોરજી વૈકુંઠ લઈ જશે. કેમ કે એમનું મન ઠાકોરજીમાં જોડાયું, એમણે પ્રભુનો આશ્રય કર્યો, એટલે ઠાકોરજી એમને મુક્તિ આપી. મુક્તિથી પણ અધિક ભક્તિની પ્રાપ્તિ કરાવી. એ ભગવાનનું એવું મહાત્મ્ય, એ ભગવાનનું અદ્ભુત કર્મ છે. આનું નામ ભગવાનનું અદ્ભુત કર્મ. તો જો અદ્ભુત કર્મ કરવા વાળો હોય તો નિશ્ચિત એ પરમ તત્વ પરબ્રહ્મ છે. શ્રી કૃષ્ણના બધા કર્મ અદ્ભુત છે. એટલા માટે શ્રી કૃષ્ણ પરમ તત્વ છે, કૃષ્ણ પરબ્રહ્મ છે. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આસર કોઈ પણ ભાવથી પ્રભુથી જે જીવ જોડાયા, અવતાર કાળમાં પ્રભુએ બધાનો ઉદ્ધાર કરી દીધો, બધાને મુક્તિ આપી, મુક્તિથી શ્રેષ્ઠ ફલ નું પણ દાન કર્યું છે. પણ હવે આ કલયુગમાં જે છે તે ઉદ્ધાર ભક્તિથી થશે, ભગવાનનો આશ્રિત થશે. કામ ક્રોધ થી હવે જોડાશું કૃષ્ણમાં તો જોડાઈ જ નહીં શકે. કેમ? સાક્ષાત કૃષ્ણ પ્રગટ નથી ને. આ તો અનવતાર કાળ ચાલે છે. એટલા અનવતાર કાળમાં તો ભક્તિ અને ભગવદ આશ્રયથી જીવનો ઉદ્ધાર થશે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભગવાન તો સર્વોદ્ધાર છે. સુસાધન, નિસ્સાધન, દુષ્ટ સાધન બધા પ્રકારના જીવનો ઉદ્ધાર કરવા પ્રભુ પ્રગટ થયા. પણ હવે તથાત્મ જેને સંસિદ્ધે તદર્થમ વ્યાસ ઉક્તવાન. પણ હવે એમાં એમ શંકા એમ થઈ કે જો આ પ્રકારનો પ્રભુનો સ્વભાવ હોય, સર્વોદ્ધાર નો કરવા વાળા, તો પછી હવે ઠાકોરજી તો પ્રગટ બિરાજતા નથી, છુપાઈ ગયા. હવે કેમ ઉદ્ધાર થશે જીવોનો? તો સર્વોદ્ધાર પ્રયત્નાત્મા જે ભગવાનનું લક્ષણ છે એ કેમ ઘટશે? બધા જીવોનો ઉદ્ધાર કેમ થશે? તો કે તદર્થમ વ્યાસ ઉક્તવાન. એટલા માટે વ્યાસજી દ્વારા ઠાકોરજીએ ભાગવત પ્રગટ કરાવ્યું. શ્રી ભાગવતમ અત્યંતમ સર્વેશામ સુખદાયકમ. બધાને સુખ આપનારું ભાગવત પ્રગટ થયું. એ ભાગવત પણ ભગવાન શ્રી કૃષ્ણનું જ વાંગમય સ્વરૂપ છે, નામાત્મક સ્વરૂપ છે. તો સ્વરૂપ બે પ્રકારના, રૂપાત્મક અને નામાત્મક. તો શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ છે તે રૂપાત્મક છે, જે સાક્ષાત રૂપ પ્રગટ થયું. અને હવે અનવતાર કાળમાં ભાગવતનો આશ્રય કરવાથી જીવને પરમ ઉદ્ધાર આસક્તિ ભગવાનમાં થશે. તો બધાને સુખ આપવા વાળું સર્વેશામ સુખદાયકમ. શ્રી ભાગવત એવું શાસ્ત્ર છે કે ભાગવતનો જે આશ્રય કરશે એને કોઈ તકલીફ નથી. પણ શ્રી મહાપ્રભુજીએ ભાગવતનો આશ્રય પણ એ કૃષ્ણનું જ આશ્રય છે એમ માન્યું છે. કેમ કે કૃષ્ણની જ લીલાઓનું વર્ણન ભાગવતમાં છે. રૂપ નામ વિભેદ એના જગત કૃતિ તો ભગવાન અલગ અલગ રૂપ અને નામથી રમી રહ્યા છે. એ તો ભાગવતનો સિદ્ધાંત છે. આનંદ છે હરે લીલા. ભાગવતનો મુખ્ય અર્થ શું છે? આનંદ સ્વરૂપ હરિની લીલા ઇક્વલ ટુ ભાગવત. અલગ અલગ રૂપ નામ ભેદથી જગતમાં ક્રીડા કરી રહ્યા છે એ ભગવાન છે. શ્રી મહાપ્રભુજી એક જ શ્લોકમાં આખું ભાગવત તાત્પર્ય સમજાયું. રૂપ નામ વિભેદ એના જગત ક્રીડતી. તો એ ભાગવતનો આશ્રય જીવે કરવો, તો એ કૃષ્ણનો જ આશ્રય ગણાય.
વૈષ્ણવ જેનું વાઈફાઈ નું થયું લાગે છે ઇન્ડિયાનું. વૈષ્ણવ વાઈફાઈ નું થયું છે. જયશ્રી જયશ્રી જોઈન થઈ રહ્યા છે. યા જયશ્રી આપનો વિડીયો લગે વાઈફાઈ નું. હા વાઈફાઈ પણ જતું રહેશે. આન્સર નથી થતો. જોકે આપણે રાહ જોઈએ વૈષ્ણવ એ ટ્રાય કરી રહ્યા છે પણ લાગી જાય વધારે.
જયશ્રી. જયશ્રી આપની મ્યુટ છે, ઓપન કરો. આજે જે આપ પધાર્યા દેખાય છે. જયશ્રી આપનું એ આવે છે, આપ બોલો શકો છો તો આપ શ્રી બોલો. સંભળાય છે કે નહીં જોઈએ. બોલી શકો? સંભળાય છે? હા હા જય હલો હા જય સંભળાય છે. હલો, જયશ્રી આવે છે અવાજ? આવે છે? અવાજ આવે છે. આજે નેટ નો પ્રોબ્લેમ થઈ ગયો છે ને, થોડું રિપેરિંગ ચાલે છે. નેટ નો પ્રોબ્લેમ છે એટલે મારો ડેટા ચલાવું છું એટલે ગડબડ થઈ છે. વાઈફાઈ બરાબર ચાલુ નથી, આવતું નથી એટલે. આપને જેમ યોગ્ય લાગે, આપને એન્ડ કરવું હોય તો વાંધો નહીં જજે, આપને જેમ યોગ્ય લાગે છે. હા બસ હવે પૂરું જ કરું 5 મિનિટમાં. હા હા જજે, આપને જેમ યોગ્ય લાગે. તો આપણે કૃષ્ણ જન્માષ્ટમીમાં કૃષ્ણ તત્વ સમજી ગયા. હવે પ્રભુની જન્મ એ પણ લીલા છે એ સમજ્યા આપણે, કે પ્રભુનું પ્રાગટ્ય પણ સામાન્ય જીવ જેમ નથી, પણ પ્રભુ લીલા માટે, ભક્તોના ઉદ્ધાર માટે પ્રગટ થાય છે. નિસ્સાધન જીવો માટે, ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ નિસ્સાધન જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયા છે. એટલા માટે આપણને ઉત્સવ બનાવવાનો છે. જન્મલીલા પર ઠાકોરજીનો ઉત્સવ છે. તો ઉત્સવ વિશે વાત કરીએ તો શ્રી મહાપ્રભુજી આગળ કરે છે કે બહુના ઉત્સવો પ્રધાનભૂત ભુક્ત્વા ચ ઉત્સવો નિશ્ચિત ભગવદ આવેશ અભાવાત એવમ પૂજા માર્ગે ઉત્સવ યાત્રા સહિતા પૂજા કર્તવ્યા. તો ઉત્સવ મુખ્ય પ્રધાન વસ્તુ છે. તો આપણે ભોજન કરીને જે ઉત્સવ કરીએ એ નિષિદ્ધ છે. કેમ કે ભોજન કરવા પછી આપણને તામસ તો આવી જાય, આળસ આવી જાય, નિદ્રા આવી જાય, તો ભગવાનનો આવેશ થતો નથી. એટલા માટે ઉત્સવોના દિવસે આપણે વ્રત કરવું જોઈએ એમ અહીંયા બતાવ્યું છે. એટલે કહ્યું છે કે ભાઈ જન્માષ્ટમી તો સૂર્યોદય અનંતરમ સપ્તમી ચેત તદા ત્યાજ્યા ઉદયાત પ્રોક્તા હરિવાસર વર્જિત ઇતિ વાક્યાત. સૂર્યોદય પછી સપ્તમી આવતી હોય અને પછી અષ્ટમી બેસતી હોય તો એ જન્માષ્ટમી વ્રત આપણે ન કરવો. પણ જે દિવસે સૂર્યોદય વખતે પણ અષ્ટમી હોય એ જ અષ્ટમી આપણે વ્રતમાં લેવી. તો ઘણી વાર તમે જોશો કે ટિપ્પણીમાં અષ્ટમી જે છે તે પહેલા આવી ગઈ હોય પણ બીજા દિવસે આપણે અષ્ટમીનું વ્રત કરીએ. કેમ કે એ સપ્તમી સાથે અષ્ટમી હોય તો આપણે ન કરવું. આપણે શુદ્ધ અષ્ટમી હોય એ દિવસે વ્રત કરવું. તો વ્રત જન્માષ્ટમીનું અવશ્ય કરવું. એટલે આખો દિવસ રાત્રે પંચામૃત સ્નાન થઈ જાય, 12 વાગે જન્મ લીલા થઈ જાય, પછી બીજા દિવસે પંચામૃત સ્નાન ગ્રહણ કરીને પારણા તોડવા નવમી એમ. તો એ રીતે જન્માષ્ટમીનું વ્રત કરવું. જન્માષ્ટમી મુખ્ય આપણે ત્યાંનો ઉત્સવ છે.
પણ બીજા પણ વ્રત કરવાનું મહાપ્રભુજી કહ્યું છે. અન્યાનપી રામનવમી પ્રભુતિ વ્રતાની ભગવાન મારે કર્તવ્યાની નસી જયંતી વ્રતમ ઉત્સવ ચેત કર્તવ્ય વામન જય ઉત્સવ કરણે એકાદશ્યામ ઉપોષણમ અકૃત્વાપી દ્વાદશ્યામ ઉપોષણમ કર્તવ્યમ. તો આ 4 જયંતી, રામનવમી, નરસિંહ જયંતી અને વામન જયંતી અને કૃષ્ણ જયંતી, 4 જયંતી કરવા અને દર 15 દિવસે એકાદશી વ્રત. આ વ્રત આપણે વૈષ્ણવે કરવા, બીજા કોઈ વ્રત કરવાની આપણને વૈષ્ણવને આવશ્યકતા નથી. આ રીતે અહીંયા કહ્યું છે કે ભાઈ આ રીતે વ્રત કરી અને તમે આખો દિવસ ભગવત સેવા, ભગવત કીર્તન, ગુણગાનમાં એકાદશી અને 4 જયંતી વ્રત કરવા જોઈએ. જન્માષ્ટમીના દિવસે આપણે ત્યાં જે છે ક્રમ એવો છે કે સવારે ઠાકોરજીનું જન્મ દિવસના નિમિત્તથી આપણે ઉજવણી કરીએ અષ્ટમીના દિવસે. તો એમાં દિવસે સવારે અમુક ઘરોમાં તો, અમારા ઘરોમાં તો મંગલામાં પંચામૃત સ્નાન થાય. મંગલા થયા પછી પ્રભુના પછી ભારી શિંગાર થયા પછી તિલકનો ક્રમ છે, આરતીનો ક્રમ છે, પછી રાજમાં વિશેષ સામગ્રી આવે જન્મદિવસની, અને પછી સાંજનો જે ક્રમ છે તે જન્મ લીલાનો ક્રમ છે. જો હવે જન્મ દર વર્ષે ન થાય ને, સામાન્ય માણસો તો દર વર્ષે જન્મ ન થાય, ઠાકુરજીનો જન્મ તો દર વર્ષે કરીએ એટલા માટે લીલા છે. પ્રભુ તો અજન્મા છે, પણ લીલા હોવાના કારણે લીલાત્મક જન્મ દર વર્ષે કરીએ છીએ. દર વર્ષે આપણે રાતના 12:30 વાગે જે ટાઈમ છે રોહિણી નક્ષત્રનો, એ ટાઈમે આપણે પ્રભુને પંચામૃત સ્નાન કરાવીને અને પ્રભુનો જન્મ થાય પછી મહાભોગ ધરવામાં આવે છે. તો જન્મની પહેલા આપણે જન્મ પ્રાગટ્યના જે ભાગવતના 10મા સ્કંદ 3જા અધ્યાયમાં છે એનો પાઠ કરવો. એનો પાઠ કરીને પછી ઠાકોરજીનો જન્મ કરાવવો. એટલે અને પછી બીજા દિવસે, નવમીના દિવસે નંદ મહોત્સવનો ક્રમ છે, જે ભાગવત પ્રમાણે ઠાકોરજીને રાતના પધરાવી ગયા. વસુદેવજી નંદરાયજીને ત્યાં પ્રભુને પધરાવી ગયા અને માયારૂપ કન્યાને લઈ ગયા. પછી માયા ગઈ ત્યારે ઠાકોરજીના દર્શન બધાને થયા અને ખબર પડી કે ઠાકોરજી પ્રગટ થયું. એટલે બીજા દિવસે નંદ મહોત્સવ અને પાલનાનો ક્રમ એટલે મહાભોગ કરાવીને અને પછી સવારે પલ્લામાં ઠાકોરજીને પધરાવીએ, નંદ મહોત્સવ થાય, નંદઘેર આનંદ થાય અને પછી પલ્લાના કીર્તન, પલ્લાનો મનોરથ થાય, પલ્લાનો ક્રમ થઈ જાય, નંદ મહોત્સવ થઈ જાય પછી ઠાકોરજીને ફરીથી મંગલ ભોગથી યથાક્રમ બધું નિમિત્ત રોજની નિત્ય સેવાનો ક્રમ થાય. એ રીતે આખો જન્માષ્ટમીનો 2 દિવસનો મોટો ક્રમ છે અને બધા કીર્તનનો બહુ ઉત્સવ, સુંદર ઉત્સવ છે. બધા વૈષ્ણવો ખૂબ આનંદથી એ જન્માષ્ટમી ઉત્સવ સેવા કરતા હોય ઘરમાં તો અવશ્ય ઉજવે, અને જ્યાં બી હરિસ્થાન હોય ત્યાં જ ઉજવતા હોય ત્યાં ઉજવે. આ તો મનાવા મહાપ્રભુજીની સ્પષ્ટ આજ્ઞા. દિવાળી જેવા પર્વ, રથયાત્રા, શાનયાત્રા, જન્માષ્ટમી આદિ જે ઉત્સવ હોય એમાં એકલા કરો તો એકલા કરો, અથવા દ્રવ્ય દેહથી કરવાની સામર્થ્ય તો એકાકી કરો, અને એક સામર્થ્ય ના હોય તો અન્ય કુટુંબી બધા મળીને અને મહારાજ ધીરાજની જેમ પરિચર્યા, ઠાકોરજીની સેવા છે આજ્ઞા છે, બધા મળીને પણ તમે આ રીતે આખું કીર્તનનો ક્રમ છે. એટલે ઉત્સવ પૂજા માર્ગ, ઉત્સવ યાત્રા સહિત પૂજા કર્તવ્ય. એવી રીતે અહીંયા ઉત્સાહ, આનંદ, ઉલ્લાસથી આપણે મનાવવો જોઈએ. જેમ બ્રજ ગોપિકાઓએ, ગોપ બાળકોએ નંદરાયજી ઉત્સાહથી નંદ મહોત્સવ મનાવ્યો એમ આપણે પણ નંદ મહોત્સવ અવશ્ય દર વર્ષે ઉજવવો જોઈએ. અને એ રીતે આપણું મન ભાવ પણ દ્રઢ થાય પ્રભુમાં. જો ઠાકોરજી આપણા માટે, આપણો ઉદ્ધાર કરવા માટે આજે પ્રગટ, જે દિવસે ઠાકોરજી તમે પુષ્ટ કરાવો અને ઘરમાં પધરાવો એ દિવસે પણ જન્માષ્ટમીની જેમ એ પાટોત્સવ ઉજવો જોઈએ. હવે ઠાકોરજી મારો ઉદ્ધાર કરવા માટે મારા ઘરમાં પધાર્યા, પ્રભુનો જન્મ થયો, એ જન્મ લીલા છે, પ્રભુનું જન્મ લીલા છે. આ તો લીલા છે. તો એવી પ્રભુની આ સુંદર દિવ્ય લીલા, એનો આપણે ઉત્સવ ઉજવીએ. અને એ પ્રભુનું પ્રાગટ્ય ગોકુલ, મથુરા બંને જગ્યાએ થયું છે. સુબુદ્ધિ અનુસાર મથુરામાં પણ પુરુષોત્તમનું પ્રાગટ્ય, ગોકુલમાં પણ પુરુષોત્તમનું પ્રાગટ્ય. મથુરામાં 3 વ્યૂહ સાથે પ્રાગટ્ય છે, એટલે પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ. અને ગોકુલમાં માયા સહિત અને વસુદેવ વ્યૂહ સાથે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. એ બહુ ડિટેલમાં એનું છે, અત્યારે હું વિસ્તાર નહીં કરી શકું, પણ સમજો એ ઠાકોરજી પ્રાગટ્ય બંને જગ્યાએ થયું.
પછી જયારે દેવકીજીએ કારાગૃહમાં ઠાકોરજી વિનંતી કરી કે આપનું ચતુર્ભુજ સ્વરૂપ છુપાવી લો, કંસને ખબર પડશે તો અહીંયા આવશે દોડીને, એટલે ઠાકોરજીએ જયારે બાલ સ્વરૂપ ધારણ કર્યું, દેખતા દેખતા નવું રૂપ રૂપાંતર, ત્યારે એ બાલ સ્વરૂપ કયું હતું, મૂળ જે ધર્મી સ્વરૂપ ગોકુળમાં પ્રગટ થયું હતું, ભાવાત્મક સ્વરૂપ, એ અહીંયા દર્શન આપ્યા દેવકીજીને, અને એ ચતુર્યુગ સ્વરૂપ હતું એ બાલ સ્વરૂપમાં પ્રવિષ્ટ થઈ ગયું. ત્યાં કેવલ માયા કન્યા, માયા ભગવાનની શક્તિ છે, તો શક્તિમાન વગર શક્તિ ના આવે, તો ત્યાં બી ઠાકોરજી પ્રગટ થયું માયાનું. અને અહીંયા પણ, અને પછી ઠાકોરજીની પ્રેરણાથી વસુદેવજી એ બાલ સ્વરૂપને નંદાલે ગોકુળમાં પધરાવ્યા, અને જે માયારૂપી કન્યા જન્મી હતી એને અહીંયા મથુરા લઈ આવ્યા. મથુરામાં કન્યાએ ઠાકોરજીનું જે લીલાનું અવગત કરાવ્યું, ઠાકોરજી ક્યાં જન્મી ચુક્યા છે, અને એ ઠાકોરજીનું કાર્ય પછી વ્રજમાં જ રહેવાનું છે. માયા યોગ માયા અને ઠાકોરજી સાથે રાખીને લીલા કરે છે, કેમ કે માયા ના હોય તો ઠાકોરજી સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો પછી લીલા જ નહીં ચાલે. ઠાકોરજીમાં બધા લય ગુપ્ત થઈ જશે, બધા પ્રભુનું સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો. અરે વિશ્વરૂપ દર્શન કરાવ્યા યશોદાજીને, તો યશોદાજી ની બાળ લીલા ઠપ થઈ ગઈ. ઠાકોરજી એ લીલા ઠાંકી દીધી અને ફરી લીલા જરૂર. ઠાકોરજી એ વ્રજમાં લીલા માયા રાખી છે, કે માયાના કારણે વૈષ્ણવી માયા, જેના કારણે પ્રભુની લીલા સુંદર ચાલતી રહે અને ભક્તોનું ધીરે ધીરે મન નિરોધ ઠાકોરજીમાં થાય. એ રીતે ઠાકોરજીએ આ લીલા કરી છે. અને પછી જયારે વ્રજમાંથી પધાર્યા ત્યારે ભાવાત્મક સ્વરૂપ ત્યાં જ બિરાજ્યું છે, પણ આ જે ચતુર્યુગ વાળું સ્વરૂપ હતું પુરુષોત્તમનું, એ સ્વરૂપ મથુરા દ્વારકા પધાર્યું છે. ભાવાત્મક સ્વરૂપ તો ગોપીજીના હૃદયમાં સદા બિરાજ્યું છે પુરુષોત્તમનું. એ આવી સુંદર પ્રભુની અદભુત લીલા છે. બહુ વિસ્તારથી મેં નથી કહ્યું, પણ આ સંક્ષેપતા સમજી લો. આ રીતે સુબોધજીમાં આખો જન્મનો ક્રમ ઠાકોરજી સમજાવ્યો છે. હવે કોઈ પ્રશ્ન હોય તો પૂછો, 5-7 મિનિટ તો હજી ખુલાસો થઈ જાય, નહીં તો પછી અહીંયા આપણે વિરામ કરીએ આજનો ક્રમ. બે દિવસે સુંદર સમજાયું. વૈષ્ણવ કોઈ ક્વેશ્ચન હોય તો વાત કરો, તો એક પછી હું ખોલું. કોઈને ક્વેશ્ચન હોય, જન્માષ્ટમીનું કઈ ક્વેશ્ચન હોય. છે કોઈ પ્રશ્ન? છે કોઈ વૈષ્ણવ? લાગતો નથી જતી. ઓહો, વૈષ્ણવ બહુ સર્વજ્ઞ થઈ ગયા છે, બધાને બધું ખબર છે. વાહ, બહુ સુંદર, બહુ ખુશી થઈ મને કે કોઈ પ્રશ્ન નથી, બધું સમજી ગયા. બહુ સારી વાત છે, આવું જ હોવું જોઈએ. વૈષ્ણવ તો બધું જ્ઞાન ઠાકોરજીનું હોવું જ જોઈએ ને. એક સુંદર એક નાની વધાઈ હોય તો હું લઈ લઉં જન્માષ્ટમીની, પછી આપણે વિરામ કરીએ. बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई, भीरा भई है नंदजू के द्वारे, अष्टमहासिद्धि आई गोकुल में, बाजत कहाँ बधाई, ब्रह्मादिक रुद्रादिक जाकी, चरण रेणु नहीं पाई, सोई नंदजू को पूत कहावे, कौतुक सुनो मेरी माई गोकुल में, बाजत कहाँ बधाई, ध्रुव अम्बरीश प्रहलाद विभीषण, नित नित महिमा गाई, सो हरि परमानंद को ठाकुर, ब्रज जन केली कराई गोकुल में, बाजत कहाँ बधाई, बाजत कहाँ बधाई गोकुल में, बाजत कहाँ बधाई. બધા વૈષ્ણવને ખૂબ
ફરીથી વધાઈ જન્માષ્ટમીની. ખૂબ આનંદથી ઠાકોરજીનો ઉત્સવ ઉજવો, સેવા કરો, કીર્તન ગાન કરો, પ્રભુ ભગવત નામ લો. એટલું કહીને હું વિરામ. જય શ્રી વૈષ્ણવને ખોલું દંડવત પહોંચાડે વૈષ્ણવ. જય શ્રી રાતના જગાડીએ ના શકીએ ઠાકોરજીને તો બીજા દિવસ સવારે રાતના શ્લોક બોલી લઈએ ને બીજા દિવસ સવારે જગાડીએ તો ચાલે. જય શ્રી